આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુના નિમ્હાન્સ ખાતે મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલનું ઉદ્ઘાટન કરશે. ડોક્ટર કંબમપતિએ ઓરિસ્સાના અને શ્રી અજયકુમાર ભલ્લાએ મણિપુરના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા. મધ્યપ્રદેશમાં આજથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઇનિંગમાં 185 રને ઓલ આઉટ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ જે ક્લસ્ટરના રહેવાસી માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને નવા બનેલા અશોક વિહારમાં લાભાર્થીઓને ચાવી સોંપશે. શ્રી મોદી 2 શહેરી પુનઃ વિકાસ પ્રોજેક્ટ્સ નૌરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે દ્વારકા ખાતે બનેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાથી વધુના 3 નવા પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. ઉપરાંત શ્રી મોદી નજફગઢના રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજનો દિવસ દિલ્હીના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપતા કહ્યું કે આટલા મોટા પાયે વિકાસના કામો દિલ્હીના લોકોનું જીવન સરળ બનાવશે. તેમણે કહ્યું કે આ તમામ પ્રયાસો ભવિષ્યની પેઢીઓને જ્ઞાન, નવીનતા અને તકોથી સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુમાં નિમ્હાન્સના સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ નવા મનોચિકિત્સા બ્લોક, સેન્ટ્રલ લેબોરેટરી સંકુલ અને હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઉત્તર કર્ણાટકના બેલગાવીમાં એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, પ્રહલાદ જોશી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઓડિશાના નવનિયુક્ત રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંબમપતિએ આજે સવારે ભુવનેશ્વરના રાજભવનમાં શપથ લીધા છે. ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચારધારી શરણસિંહે રાજ્યના 27મા રાજ્યપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યના મંત્રીઓ, વિપક્ષના નેતા નવીન પટનાયક સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ગયા મહિનાની 27મી તારીખે રઘુબરદાસના રાજીનામા બાદ ડોક્ટર કંબમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ મિઝોરમના ગવર્નર રહી ચૂક્યા છે. દરમિયાન પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ પણ આજે મણિપુરના રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી કૃષ્ણકુમારે તેમને શપથ લેવડાવ્યા હતા. શ્રી ભલ્લા લક્ષ્મણ પ્રસાદ આચાર્યનું સ્થાન લે છે. શ્રી ભલ્લાએ ઓગસ્ટ 2024 સુધી લગભગ 5 વર્ષ ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી. મધ્યપ્રદેશમાં આજથી 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ભોપાલમાં 4 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી એ આ વર્ષની વિષયવસ્તુ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા અને સમાજની સમસ્યાઓના નિરાકરણમાં નવીનતાનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનું છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યમાંથી 700થી વધુ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત બહેરીન, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને સાઉદી અરેબિયા સહિતના દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે હવાઈ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના કારણે લગભગ 50 ફ્લાઇટ્સ મોડી પડી હોવાના અહેવાલ છે. દેશના ઉત્તરીય ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી ટ્રેનની અવરજવર પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. ભારતીય રેલવે અનુસાર દિલ્હી આવતી 24 ટ્રેન 5 કલાક સુધી મોડી ચાલી રહી છે. મુસાફરોને સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવા સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાયગઢમાં મુંબઈ ગોવા હાઈવે પર આજે એક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં વીર રેલવે સ્ટેશન નજીક ટોઈંગ વાહને રસ્તાની બાજુએ પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. ટક્કરના કારણે કાર હવામાં ઉછળીને કેટલાક ફૂટ દૂર સુધી પડી હતી અને કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા. ઇજાગ્રસ્તો પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્યોની હાલત ગંભીર છે. આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલેને મહિલા સશક્તિકરણના ઉદાહરણ અને શિક્ષણ અને સામાજિક સુધારણાના ક્ષેત્રમાં અગ્રણી તરીકે વર્ણવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે સુશ્રી ફૂલે મહિલા શિક્ષણ માટે દરવાજા ખોલ્યા અને સમાજના વંચિત, દલિત અને શોષિત વર્ગના અધિકારો માટે જોરશોરથી લડ્યા. પ્રધાનમંત્રીએ આજે રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે રાણી વેલુ નાચિયારે શાસન સામેની તેમની લડાઈમાં અપ્રતિમ બહાદુરી અને વ્યૂહાત્મક પ્રતિભા દર્શાવી છે. તેમણે ઘણી પેઢીઓને જુલમ સામે ઊભા રહેવા અને સ્વતંત્રતા માટે લડવાની પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણને આગળ વધારવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં સુખ અને શાંતિની કામના કરી. શ્રી મોદીએ મંત્રી શ્રી કિરેન રિજિજુને એક ચાદર ભેટમાં આપી છે, જે તેમના વતી અજમેર શરીફ દરગાહ ખાતે ઉર્સના અવસરે અર્પણ કરવામાં આવશે. દરમિયાન શ્રી રિજિજુએ આજે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા દરગાહની મુલાકાત લીધી હતી અને ચાદર ચડાવી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે તેઓ આવતીકાલે અજમેર શરીફમાં શ્રી મોદી વતી ચાદર ચઢાવશે. ડેનમાર્ક, ગ્રીસ, પાકિસ્તાન, પનામા અને સોમાલિયાએ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બિનસ્થાયી સભ્ય તરીકે તેમની 2 વર્ષની મુદ્દતનો પ્રારંભ કર્યો છે. આ 5 દેશોએ એક્વાડોર, જાપાન, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટ્ઝરલેન્ડનું સ્થાન લીધું છે. આ દેશોની જવાબદારીઓની શરૂઆત નિમિત્તે ગઈકાલે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે UNSCમાં હાલમાં 15 સભ્ય છે અને 5 કાયમી અને 10 ચૂંટાયેલા સભ્યો, જેઓ 2 વર્ષની મુદતની સેવા આપે છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ UNSCના સ્થાયી સભ્યો છે, જે તમામ પાસે વીટોની સત્તા છે. સામૂહિક રીતે આ જૂથને P5 તરીકે ઓળખવામાં આવે છે. ટ્યુનિશિયામાં સફાસ્ક પ્રાંતમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મરીન ગાર્ડ અને નેવીએ આ દુર્ઘટનામાં દસ્તાવેજો વિના મુસાફરી કરી રહેલા 83 પ્રવાસીઓને બચાવી લીધા છે, જેમાં 17 મહિલાઓ અને 7 બાળકો છે. બચાવ કામગીરી હજી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે દુર્ઘટના સમયે જહાજ ભૂમધ્ય સમુદ્રમાંથી ઇટાલિયન ટાપુ લેમ્પેડુસામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારત પહેલી ઇનિંગમાં 185 રને ઓલ આઉટ થયું. ભારત તરફથી રિષભ પંતે 40, રવિન્દ્ર જાડેજાએ 26, બુમરાહ 22 અને કોહલીએ 17 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે 4, સ્ટોક અને કમિન્સે 2 વિકેટ ઝડપી હતી. રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 1 વિકેટને 9 રન બનાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતને હરાવી શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખવા માટે ભારત માટે આજે મેચ જીતવી મહત્વપૂર્ણ છે. નેપાળના કરનાલી પ્રાંતના મુગુમાં આજે સવારે 4.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો છે. નેશનલ સેન્ટર ફોર અર્થક્વેક મેઝરમેન્ટ અને રિસર્ચ અનુસાર આજે સવારે 8:03 વાગ્યે મુગુ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુના નિમ્હાન્સ ખાતે મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલનું ઉદ્ઘાટન કરશે. ડોક્ટર કંભમપતિએ ઓડિશાના અને શ્રી અજય કુમાર ભલ્લાએ મણિપુરના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા. મધ્યપ્રદેશમાં આજથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 5મી અને અંતિમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઇનિંગમાં 185 રને ઓલ આઉટ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.